અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાન તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। સાબરમતી નદી ખાલી થતાં જ તંત્ર એક્શન મોડમાં બ્રિજના કુલ 6 સ્પાન તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે ચોમાસા પહેલા નવા બ્રિજના પાયાનું કામ શરૂ થશે। 235 કરોડના જંગી ખર્ચે નવા બ્રિજનું નિર્માણ થશે। સુભાષ બ્રિજના સ્પાન તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। સાબરમતી નદી ખાલી થતાં જ હવે તંત્ર આવી ગયું એક્શન મોડમાં। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, સુભાષ બ્રિજના સ્પાન તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। નવો બ્રિજ ચોમાસા પહેલા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી શકે છે। અત્યારની સ્થિતિ શું છે? ડિસેમ્બર મહિનામાં સામાન્ય વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। વાહનોની અવરજવર માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને હવે અમદાવાદવાસીઓ માટે અને ખાસ આસપાસના વિસ્તારના લોકો માટે અહીંથી દૈનિક આ રસ્તો અગાઉ ઉપયોગ કરતા હતા। એમના માટે એક મહત્વના સમાચાર અને ખુશીના સમાચાર એટલા માટે કેમ કે ટ્રાફિકની સમસ્યા ખૂબ જોવા મળી રહી છે આ બ્રિજ બંધ થતાં। એ પછી તમે જુઓ, પ્રારંભિક જે ટ્રાયલ હોય છે તોડવાનો એ અહીંયા શરૂ કરી દેવામાં આવ્યો છે અને અમુક પોર્શન તમે જોઈ રહ્યા છો આ તોડવામાં આવ્યો છે। જે મશીનરી હોય છે ડિમોલેશનની, એ મશીનરી પણ અહીંયા લાવવામાં આવી છે। પણ સૌથી મોટી વાત અને મહત્ત્વની વાત એ છે કે અહીંયા એક મંદિર આવેલું છે। બ્રિજની શરૂઆત થાય છે જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં। એએમસી દ્વારા આ મંદિરને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ મંદિર સંપૂર્ણપણે દૂર થઈ ગયા પછી આનો જે ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ આ છેડાથી લઈ અને સામેના છેડા સુધી આખો દૂર કરવામાં આવશે અને એ દૂર થયા પછી નીચે નવા સ્લેબ બનાવવામાં આવશે અને આ સ્લેબ યથાવત રહે એવી શક્યતાઓ છે અને આની ઉપર જ એક નવું લેયર રસ્તો બનાવવામાં આવે અને એ બન્યા પછી આ બ્રિજ કાર્યરત થવાનો છે। પ્રારંભિક તબક્કાની વાત કરી છે મેં અને એ પછી ફરીથી એક નવો બ્રિજ ડાબી અને જમણી બાજુ બે નવા રસ્તા અહીંયા વિકલ્પ ઊભો થવાનો છે જેથી કરીને આ બ્રિજ છે એ કુલ 8 લેનનો થવાનો છે। એટલે ટ્રાફિકની સમસ્યા મહત્તમ હલ કરી શકાય, સમસ્યાને નિવારી શકાય એ પ્રકારનું ધ્યાન કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યું છે અને આ જે પ્રારંભિક કામગીરી છે એ આવનારા 9 મહિનામાં પૂર્ણ થશે। એ 9 મહિનામાં કામગીરી પૂર્ણ થયા પછી આજુબાજુ જે નવા બ્રિજ બનાવવાની કામગીરી છે એ શરૂઆત કરવામાં આવનાર છે। પણ હાલ રાહતની વાત, સૌથી મોટી મહત્ત્વની વાત એ છે કે અમદાવાદવાસીઓ છેલ્લા કેટલાક સમયથી એટલે કે જ્યારથી આ ડિસેમ્બરથી આ બ્રિજ બંધ થયો હતો અને બ્રિજમાં જે ક્ષતિ આવી હતી, ખામી આવી હતી એ પછી આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે વાડજ તરફ અથવા તો એરપોર્ટ તરફ ઉપરાંત નદી ક્રોસ કરવા માટે એક સૌથી મહત્વનો રસ્તો હતો એ બ્રિજ બંધ થવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને એ વચ્ચે હવે આ પ્રારંભિક કામગીરી શરૂ કરવામાં આવી છે અને હવે આ જે મંદિર છે એ મંદિર દૂર થયા પછી આવનારા દિવસોમાં ફૂલ ફેઝમાં પૂરજોશમાં આખી કામગીરી શરૂ કરવામાં આવશે। બિલકુલ અર્પિત, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।